ભાભી, હું શું કહું છું ખબર છે તમને? આ ભાભી, ભાભી, દામિની તું શું થયું છે તમે? દામિની મને ખબર નહોતી કે તું છે. મને લાગ્યું કે તારા ભાઈ આવ્યા. આદિભાઈ, પણ તમે ડરી કેમ ગયા? અને દામિની તમે રડતા હતા. હવે રડીને શું ફાયદો છે? જીવનમાં એક એવો વળાંક આવી ગયો છે જે આગળ પણ નહીં ચાલી શકું અને પાછું વળવા માટે તો રસ્તો હતો જ નહીં. શું થયું છે? કેમ આવી વાત કરો છો? તારા ભાઈ ડ્રિંક કરીને આવ્યા હતા. પહેલા સમજાવવાની કોશિશ કરી તો સમજ્યા નહીં. પછી મેં ગુસ્સો કર્યો, એમાંથી ઝઘડો થયો અને એણે મારા પર હાથ ઉપાડ્યો. ભાઈ ડ્રિંક કરીને આવ્યા? હા, બને જ નહીં. ભાઈ તો પણ કોઈ દિવસ દારૂને હાથ પણ નથી લગાડતા. એટલે જ તો મને વિશ્વાસ નહોતો આવતો. એટલે જ મેં એમને સમજાવવાની કોશિશ કરી, ઝઘડો કર્યો કે આવું શું કામ કરો છો? તમને આ બધું શોભા નથી દેતું. બહુ વધારે ઝઘડો કર્યો. હા, એમણે મને ચોખ્ખી ભાષામાં કહ્યું છે કે મારે અહીંયા રહેવાનું નથી, મારે મારા પિયર જતું રહેવાનું છે. દામિની, તારા ભાઈના શબ્દો મારા સમજમાં કેમ નથી આવતા? પરિવારના લોકો મને હેરાન કરે છે, તું મને ગમતી નથી, તમારા લોકોથી કંટાળીને આવું બધું કરું છું. આપણે એવું શું કર્યું છે? કંઈ જ નહીં. ઉલટાનું આપણે તો ભાઈને પૂછીએ છીએ કે એમને શું થયું છે, એ શું કામ ને આપણે બધા સાથે આવું કરે છે. વાતે વાતે વડકા ભરી લે છે, ગુસ્સો કરે છે, ન કહેવાનું બોલી જાય છે. પણ આજે તો મોટા ભાઈ બધી હદ વટાવી દીધી. મોટા ભાઈ આવું તો ન કરવું જોઈએ. કંઈક તો કારણ છે. હા, કંઈક તો કારણ છે, પણ શું છે એ ખબર નથી. ભાભી, સાચું કહું, મેં છે ને ટીવીમાં જોયું હતું કે એક પતિ એની પત્ની સાથે આવું બધું કરે ને તો સમજી જવાનું કે એનું બાર લફવું છે. મેં એ પણ પૂછી લીધું. મેં ત્યાં સુધીની વાત કરી કે જો તમારા જીવનમાં કોઈ હોય તો હું જવા માટે તૈયાર છું, કારણ કે તમારી ખુશીથી વધારે મહત્વ મારા માટે આ દુનિયામાં કંઈ નથી. તો શું કીધું? હા પાડી. ન જ હા પાડે ને. તું પણ કેવી વાત કરે છે દામિની? પણ કયો ચોર એવો હોય છે ચોરી કરીને એમ કે મેં ચોરી કરી છે? અરે બહાર અફેર હોય તો ભાઈ થોડી તમને કહેવાના છે? તો ડ્રિંક કરીને સામે આવે ખરા? જ્યારે નીતિમાં એટલો કચરો જ હોય તો એ બહાર જ ડ્રિંક કરીને બહાર જ સૂઈ જાય ને. તો બીજું તો શું કારણ હોઈ શકે? ખબર નથી પડતી, પણ જે પણ કારણ છે ને એ બહુ મોટું છે. કારણ કે આદિત્ય એ વ્યક્તિ નથી કે જે આટલી નાની અમથી વાતમાં તૂટી જાય, પરિવારને તરછોડી દે. આદિત્યએ મમ્મી પર પણ હાથ ઉપાડવાની કોશિશ કરી છે. શું? હા, એમણે જ કહ્યું મને કે ડોશીને હું જીવતી મારી નાખીશ. એ પણ જો કંઈ બોલી છે ને તો એનું પણ માન નહીં ભરું. મને તો નથી લાગતું કે મોટા ભાઈ કોઈ પ્રોબ્લેમમાં હોય, કોઈ મુસીબતમાં હોય ને તો કોઈ માણસ આ હદ સુધી ના જઈ શકે. અરે પોતાની માને મારી નાખવાની વાત કરે છે. આપણે છે ને આ ભાઈને નખરા બહુ સહન કરી લીધા. હવે આપણે છે ને કંઈક તો એક્શન લેવી પડશે ભાઈ સામે. શું એક્શન લેવી? ઘરના વ્યક્તિ માટે શું એક્શન લેવી દામિની? અને ઘરના વ્યક્તિ આપણને આવી રીતે હેરાન કરે, મારી નાખવાની વાત કરે તો ચલાવી લેવાનું. જો તમે લોકો એમને વિરુદ્ધ જાઓ ને તો હું ના નહીં પાડું, પણ હું પત્ની છું એમની. હું પણ એમના વિરુદ્ધ ન ઊભી રહી શકું. હું સમજાવીશ, વાત કરીશ, પ્રોબ્લેમને જાણવાની એકવાર કોશિશ કરી જોઈશ. બની શકે કે મને કહી દે અને બધી વાતનું નિવારણ આવી જાય. પ્રોબ્લેમ કેવી હોત તો અત્યાર સુધી કહી દીધી હોત ને. આવી રીતે દારૂ પીને ઘરે ના આવત ને અને મારવાની વાત ના કરત, તમારી સાથે ઝઘડો ના કરત. વાત કંઈક બીજી જ છે. હા ભાઈ કંઈક તો વાત છુપાવી રહ્યા છે. જ્યાં સુધી આપણી સાથે વાત નહીં કરે, આપણને કહેશે નહીં, ત્યાં સુધી એનું સમાધાન નહીં આવે ને. જોઈએ, પણ આજ નહીં તો કાલ જાણીને રહીશ કે એને આવું થયું છે. શું એક વ્યક્તિ જે પોતાના પરિવારને આટલો પ્રેમ કરતો હતો એ રાતોરાત એનો દુશ્મન કેમ થઈ ગયો છે? કેમ કોઈના મોઢા જોવા એને ગમતા નથી, કોઈની વાત સાંભળવી ગમતી નથી, ઘરે આવવા પણ રાજી નથી એ વ્યક્તિ? આટલી હદ સુધી કંટાળવાનું કંઈક તો ખાસ કારણ હોય ને, કંઈક ઠોસ કારણ હશે જે આપણને સમજાતું નથી. મેં રોનકને વાત કરી હતી
એમને કહ્યું હતું કે તમે આદિત્યભાઈ સાથે વાત કરજો કઈ પ્રોબ્લેમ હોય તો, પણ રોનકને પણ કઈ જવાબ નથી આપ્યો. ખબર છે એ બધાની સાથે આવું જ કરે છે, પણ ચિંતા ન કર, આજ નહીં તો કાલ હું જાણી લઈશ કે શું છે. સારું, અમે તમારી સાથે છીએ. રોનક, હવે તો બહુ થયું. આ ભાઈની ધડક તો દિવસે ને દિવસે વધતી જ જાય છે. હા એ જ ને. તને ખબર છે આજે ભાઈ ઓફિસ આવ્યો હતો, મને કહે કે આપણે પ્રોપર્ટીના ભાગ પાડી નાખીએ. મને એક વાત કે તારે અને મીરા ભાભીને કઈ ઝઘડો થયો છે, કોઈ મંદુક થયું છે ઘરમાં? અમારે કોઈ ઝઘડો નથી થયો, પણ ઝઘડો થતો હોય ને તો એ આદિત્યભાઈનો થાય છે, અને એ પણ આપણા બધા સાથે. હા પણ તો પછી ભાઈ આ ભાગની વાત શું કામ કરી? મને કઈ સમજ નથી પડતી કે આ બધું ચાલી શું રહ્યું છે. આ તો નવી વાત છે. આની પહેલા તો જે ભાઈની વાત મેં સાંભળી છે ને, ગુસ્સો આવે છે મને ભાઈ ઉપર. શું થયું? દારૂ પીને આવ્યા હતા, ભાભીની સાથે ઝઘડો કર્યો. ભાભીએ સમજાવવાની કોશિશ કરી કે તમે આજે દારૂ પીવો છો ને એ ખોટું કર્યું. આજ સુધી ભાઈએ કોઈ દિવસ દારૂને હાથ નથી લગાવ્યો, અને અચાનક દારૂ પીને આવ્યા. ભાભીએ સમજાવવાની કોશિશ કરી તો ઉલટાનો એમની સાથે ઝઘડો કર્યો, અને ઝઘડો એટલો વધી ગયો કે ભાઈએ ભાભી ઉપર હાથ ઉપાડી લીધો. દામિની, મને સમજ નથી પડતી કે હા અચાનકથી આટલું બધું ચેન્જ શું થઈ ગયું? ભાઈ કોઈ દિવસ ઊંચા અવાજે વાત નહોતો કરતો, એ આજે બધા સાથે ઝઘડા કરે છે, મારી સાથે પ્રોપર્ટીના ભાગ પાડવાની વાત કરે છે, મમ્મીના પણ વાંક કાઢતો હતો. મને કહે કે મમ્મી પણ પાર્શિયાલિટી કરે છે, તને વધારે લાડ કરે છે, તારા પણ વાંક કાઢતો હતો. મારા હા, મને કહે કે દામિની ઘરમાં ઝઘડા કરાવે છે, એનો સ્વભાવ ખરાબ છે, ગુસ્સો કરે છે, મીરા ભાભીનો પણ વાંક કાઢ્યો. એકંદરે બધા લોકો સાથે એને તકલીફ છે. એટલી જ નહીં, હજુ પણ સાંભળો આગળ. મીરા ભાભી કહેતા હતા કે આદિત્યભાઈએ કહ્યું છે કે મમ્મીને પણ મારી નાખશે, એમના ઉપર પણ હાથ ઉપાડવાની કોશિશ કરી હતી. દામિની, જો હું આ બધામાં માનતો નથી, પણ મને એવું લાગે છે કે આદિ પર છે ને કંઈક પેલું કહેવાય ને કે કાળું જાદુ કે એવું કંઈક થયું હોય ને એવું લાગે છે. કારણ કે આટલો બધો સ્વભાવ એક દિવસમાં કોઈનો કોઈ ન બદલાઈ જાય. અચાનકથી ભાઈ આ રીતની જો વર્તન કરે છે, આવું તો ન બની શકે. પણ આદિત્યભાઈ ઉપર કોણ આવું કરવાનું છે અને શા માટે? જુઓ, હું છે ને આ બધી વાતમાં નથી માનતી, અને જો કાળો જાદુ હોય ને તો પેલા ભાઈને અસર થવી જોઈએ. આઈ મીન ભાઈને નુકસાની થવી જોઈએ. ભાઈને તો કઈ નુકસાની થઈ નથી. એના સ્વભાવની વાત કરું છું. હવે આમાં હું પણ માનતો નથી આ બધી વસ્તુમાં, પણ કંઈક તો એવું બન્યું છે ને કે જેના લીધે એનો સ્વભાવ એકદમથી આખો ચેન્જ થઈ ગયો છે. જે કાલ સુધી જે ભાઈ હતો ને, હવે એ ભાઈ છે જ નહીં. તો કંઈક તો એવું હશે ને. મને સમજ નથી પડતી કે કઈ વસ્તુ હવે એની ઉપર દયા ખાઉં કે એની ઉપર ગુસ્સો કરું, એ નથી સમજ પડતી. એક બાજુ મને એમ થાય છે કે એનો સ્વભાવ જોઈને એમ થાય છે કે એની સાથે ઝઘડો કરું, પણ બીજી તરફ એવું પણ લાગે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક એવું થઈ રહ્યું છે કે જેમાં ભાઈ અટવાયો છે એનો કોઈ વાંક જ નથી. એવું મને પહેલા લાગતું હતું, પણ એવું કઈ છે નહીં. અરે, જે પોતાની માને મારવાની વાત કરે, પોતાની પત્ની ઉપર હાથ ઉપાડી લે, આપણી સાથે પણ કેવો વ્યવહાર કરે છે. તમને શું લાગે છે કે મુસીબતમાં હશે એમ? મુસીબતમાં હોય આવું કોણ કરે? હશે ને, કંઈક તો કારણ હશે ને. એટલે એકચ્યુઅલમાં કઈ તકલીફ બીજી હશે, પણ એના લીધે એના સ્વભાવમાં ચીડ આવી ગઈ ને એ બધા સાથે જ આવું વર્તન કરતો થઈ ગયો, એવું બને ને. મેં નક્કી કરી લીધું છે કે આપણે શું કરવું. શું કરવું છે? આપણે બધાએ ભાઈને મૂકીને જતા રહેવાની જરૂર છે. કેવી પાગલ જેવી વાત કરે છે દામિની તું. સાચું કહું છું. ભાઈ જ તો કહે છે ને કે એમને આપણા કોઈની જરૂર અરે નથી. એ તો બોલે. એક મિનિટ. ભાઈને મમ્મીથી વાંધો છે, રાઈટ? એમને માની જરૂર નથી. ભાભીને પણ કહી દીધું છે કે તમે તમારા પિયર જતા રહેજો, એટલે એમને પોતાની પત્નીની પણ જરૂર નથી. તમને ભાગ પાડવાનું કહી દીધું છે, અને મારો સ્વભાવ તો એમને ગમતો જ નથી. આપણે કોઈ એમને ગમતા જ નથી, તો એમની સાથે શું કામ રહેવું જોઈએ? હા, પણ ભાગ પાડવાની જ્યારે વાત કરીને ત્યારે ભાઈ એક વસ્તુ બોલ્યો હતો, એના પર ધ્યાન આપવું જરૂરી છે. ભાઈએ કહ્યું કે 70% ભાગ તું રાખી લે પ્રોપર્ટીનો, અને 30% તું મીરાના નામ પર કરી દે, બાકી હું જોઈ લઈશ. આવું કોણ કરે? મીરા ભાભીના નામ ઉપર? હા, પણ એ તો મીરા ભાભીને એવું કહેતા હતા કે તું તારા
બાપના ઘરે જતી રહે. મેં પહેલાં તો ના જ પાડી કે ભાઈ આપણા ઘરમાં એવી કોઈ તકલીફ નથી, તો મને કહે કે મારે કંઈ નથી જાણવું, તું મીરાના નામ પર પ્રોપર્ટી કરી દે અને બાકીની પ્રોપર્ટી તું રાખ, જોઈએ તો તું 70% લઈ લે. એટલે ધેટ મીન કે આ પ્રોપર્ટીની વાત તો નથી. ભાઈને પ્રોપર્ટી જોતી હોય તો સરખે સરખા ભાગની વાત કરત ને, પણ એ તો એમને કરી નથી. મને એવું લાગે છે કે ભાઈ કોઈ જગ્યાએ છે ને કોઈ એવી વસ્તુમાં અટવાયો છે કે જે આપણને કહી નથી શકતો, જેમ કે સટ્ટો કે કોઈ વસ્તુ. કારણ કે સાંભળ, મીરા ભાભીના નામ પર પ્રોપર્ટી કરવાનું કારણ શું હોઈ શકે? કે એના નામ પર કોઈ પ્રોપર્ટી જ નહીં હોય તો એની પાસે કોઈ માંગશે ને કોઈ ઉઘરાણી નહીં કરી શકે. સમજે છે તું? કે અને એનો સ્વભાવ બદલાયો છે, એની પાછળ પણ કંઈક તો આવું કારણ હશે ને. કાંઈ ખબર નથી, કંઈક બોલે તો ખબર પડે ને. મારા તો ભલે કઈ વાત નથી આવતી. હવે તો મારો રામ જાણે કે શું છે ને શું નહીં. જે પણ વાત હોય જલ્દીથી બહાર આવે તો સારું. મારે કંઈક ને કંઈક ગમે ત્યાંથી જાણીને તપાસ તો કરવી જ પડશે કે આ બધી બાબતનું મૂળ ક્યાં છે. રોનક હા સુવિચારમાં પડી ગયો છે. મમ્મી, ભાઈની તબિયત ખરાબ છે? લાગે છે તો એવું છે કે તબિયત ખરાબ હોય, કારણ કે આવું વર્તન કરે જ નહીં. નકર હું પણ એ જ વિચારમાં બેઠી છું કે આદિત્ય દિવસે દિવસે શું કરી રહ્યો છે. અરે હું બીજું પૂછું છું અને તમે બીજો જવાબ આપો છો. કઈ નહીં, બોલ. હું એમ કહું છું કે મમ્મી તમને શું લાગે છે ભાઈને શું થયું હશે? અને જો તમે કહો છો કે બીમાર છે તો એ બીમાર હોય તો આપણા જે રેગ્યુલર ફેમિલી ડૉક્ટર છે એની પાસે જઈને, મને સમજ નથી પડતી કે તું રોનક બધી વાત છોડ. એને સંપત્તિમાં ભાગ જ જોઈએ છે ને તો આપી દે, નોખો કરી દે. અરે નહીંતર આ છોકરો કઈ અજુગતું કરી બેસશે ઘરમાં. કેમ તમને એવું લાગે છે? શું કરું દીકરા? હા, કાંઈ પણ વાત કરવા જાઉં છું ને તો એ મને મારવા દોડે છે. પોતાની માને કોણ મારવા દોડતું હશે? ભાઈ હદ કરે છે ને મને કંઈ સમજ નથી પડતી. પણ મમ્મી સાંભળો ને, એમાં વાત એવી છે, હું તમને બીજું કહેવા માંગતો હતો કે ભાઈનું આ બદલાયેલું વર્તન જોઈને મને શંકા જતી હતી કે નક્કી દાળમાં કંઈક કાળું છે. આજ સુધી ભાઈએ કોઈ દિવસ આવું વર્તન કર્યું નથી. તમને પણ ખબર છે ને, ભાઈ ક્યારે આટલો ગુસ્સાવાળો હતો જ નહીં ને. ના, તો ક્યારેય મારા આદિએ મારી સામે ઊંચા અવાજે વાત નથી કરી. ને અચાનક આવું વર્તન તારી સાથે મારી સાથે કરે છે ને મીરા સાથે. મીરાને તો ખબર નહીં, જે હાથમાં હોય ને છૂટું મારે છે. રસોડામાં હું એકવાર રસોડામાં ગઈ ને તો આદિત્ય ખબર નહીં આ દસ્તો છે ને છૂટો મારવા જતો હતો. હવે તું વિચાર કર, મીરાને કંઈ થઈ જતો તો શું કરત? એ મને તો કંઈ સમજ નથી પડતી કે શું થઈ ગયું છે ભાઈને. પણ એક વસ્તુ પાકી છે કે નક્કી કંઈક તકલીફ છે. મમ્મી તમને ખબર છે, મેં આજે પેલી આપણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ને એની બહારથી ભાઈને નીકળતા જોયો. અને આજે પહેલી વખત નહીં, મેં પહેલાં પણ ત્યાંથી નીકળતા જોયો છે. કંઈક તકલીફ છે જે ભાઈ આપણને કહી નથી રહ્યો. તકલીફ ને હોસ્પિટલમાંથી બહાર નીકળતા તો પછી આપણને કાંઈક તો કહે ને દીકરા. હા, હું એ જ કહું છું કે મને એવું લાગતું હતું કે દાળમાં કંઈક કાળું છે, એટલે મેં તપાસ કરી. મને એવું હતું કે કાં તો ભાઈ કંઈક સટ્ટામાં પૈસા હારી ગયો છે એને લીધે તકલીફ છે, અથવા તો એના ધંધામાં કોઈ ટેન્શન ચાલે છે. પણ એવું કંઈ નથી લાગતું. એવું મને કંઈ મળ્યું નહીં જાણવા. એટલે હું ભાઈનો પીછો કરતો હતો, મને જાણવા મળ્યું કે ભાઈ રેગ્યુલર હોસ્પિટલ જાય છે. પણ હોસ્પિટલને અને એના સ્વભાવને શું લેવા દેવા? ક્યારેય કોઈની સામે જેમ ભાવે તેમ વર્તન કર્યું છે? મને તેમ લાગે છે કે કોઈક એનો મિત્ર એવો મળી ગયો હશે અને એને કાન ભમેણી કરતો હશે કે તારા ભાઈથી અલગ થઈ જા, નહીં તો તને સંપત્તિ નહીં મળે એના ભાગની. નહીં મમ્મી, મને હજુ એક વિચાર આવે છે. જો વિચાર બહુ સારો નથી પણ છતાં પણ સમજ નથી પડતી, એટલે કહેવું તો પડશે કે ભાઈનું કોઈ સાથે અફેર તો નહીં હોય ને? હા, એટલે જે હોસ્પિટલમાં જાય છે ત્યાં બધા જ ટાઈપના ડૉક્ટર હોય છે ને ગાયનેક પણ. એટલે કંઈક એવું કોઈ ભાઈની લાઈફમાં હશે ને એના લીધે ભાઈ સ્ટ્રેસમાં આવી ગયો હોય,
કાં તો પછી કોઈ એને બ્લેકમેલ કરતું હોય. આજકાલ મમ્મી કંઈ પણ થઈ શકે. સારા માણસો સાથે ગમે તે થાય છે. અમુક વ્યક્તિઓ એવા હોય છે કે અમુક ગેંગ જે સારા છોકરાઓને ફસાવીને એમને બ્લેકમેલ કરે છે. મને લાગે છે કે ભાઈ કોઈ એવા ઝાડમાં ન ફસાઈ ગયો તો સારું. રોનક, તું આવું કહીને મારી ચિંતા વધારી રહ્યો છે. તેમ કહું છું કે આદિત્યને હજી પણ થોડીક સમજાવવાની કોશિશ કરું. એના મગજમાં જે પણ વાત હોય ને એને જાણવાની કોશિશ કરું. જણાવે તો થાય ને. જાણવાની કોશિશ એટલે શું? એની સાથે વાત કરીએ તો વળકા ભરવા દોડે છે. કંઈ વધારે બોલે તો મારવા દોડે છે. હવે એની સાથે વાત કઈ રીતે કરવી? હવે સામે એને મારીને વાત કરું તો થાય? મીરાની પણ વાત નથી માનતો, મારી પણ વાત નથી માનતો. હવે આ છોકરો કોની વાત માનશે એ વિચારે છે. તમને ખબર છે ને, એને મારી સાથે પ્રોપર્ટીમાં ભાગ પાડવાની પણ વાત કરી હતી. એટલે તો કીધું એને પ્રોપર્ટી જોઈએ છે તો આપી દે. આ કાલ ઉઠીને જો બીજું કાંઈક લાવશે નવી તો તું અને દામિની શું કરશો? પણ મમ્મી, મને છે ને બધી વસ્તુમાં છેડા જ નથી મળતા. એને અલગ થઈને સુખી રહેવા જોતું હશે પણ એટલે એને શાંતિથી રહેવા દે અને આપણને પણ શાંતિથી રહેવા દે. એટલે મેં પહેલા જે વિચાર કર્યું કે બ્લેકમેલ અથવા તો એનું કોઈ અફેર હોય, જો એવું હોય તો એ બધી પ્રોપર્ટી માંગે અથવા તો પ્રોપર્ટીમાં મોટો હિસ્સો માંગે. એના બદલે એણે તો મને એવું કહ્યું હતું કે પ્રોપર્ટીમાંથી 30% મીરા ભાભીના નામ પર કરી દે અને 70% તું રાખી લે. એનો મતલબ કે એને પૈસાની પણ જરૂર નથી. એ વાત તો મને પણ કરી હતી કે ભાઈને 50% અને મીરાને 30%. પણ મને એ સમજ નથી પડતી કે એણે એનું નામ કેમ ન લીધું. મને તો કાંઈ જ સમજ નથી પડતી. આ ભાઈ હવે કોઈ વસ્તુની ચોખવટ કરતો નથી અને કોઈ પૂછે તો જવાબ આપતો નથી. રોનક, એક કામ કર ને, તે જે હોસ્પિટલમાંથી બહાર નીકળતા જોયો ને ત્યાં તપાસ કરીએ. કંઈક આપણને એના વિશે જાણવા મળે. એ તો નથી જ બતાવતો આપણને. જોઈએ મમ્મી, હું તપાસ કરીશ અને છતાં પણ જો નહીં જાણવા મળે તો ગમે તેમ કરીને ભાઈને પૂછીશ. એને કહેવું જ પડશે કે આ બધું ચાલી શું રહ્યું છે. હવે બધા કંટાળી ગયા છે આમાં. જો આવું ને આવું ઘરમાં ચાલ્યા કરશે ને તો ઘરમાંથી કોઈ ઓછું થઈ જશે. ના, એવું તો નહીં થવા દઉં. મારા જીવતા ક્યારેય કોઈને તકલીફમાં નહીં જોઈ શકું દીકરા. હું વાત કરીશ, તપાસ કરીશ.